ઉના માટીના ઉપાટી જાનો ઉગલા જાઓ ઉના માટીના ઉપાટી જાનો ઉતવા તો વિનાજો ઓહોયો બાયો ઉના માટીના ઉગલા જાઓ પ્લીઝ ભાઈ હવે આ બંધ કરાવો ને તો સારી વાત છે. હો ભાઈ હવે હદ પાર થાય છે. કોક તો આગળ આવો ભાઈ, કોક તો માણસાઈ દેખાડો ને. આપણા ગુજરાતી છે ને ભાઈ ગમે ગીતની માદેને કરી નાખે. ચાવ 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 અઠવાડિયાથી હું જોઉં છું નકરું આ જ હાલે છે. જો ભાઈ હવે કોઈએ ચાવ ચાવ કર્યું ને એટલે મારા આમ છે ઉજાલા લેમ્પમાં છે ને ભાઈનો પોદરો ગરમ કરીને ખવડાવી દે. નમસ્કાર મિત્રો, હું છું ધ લાલભાઈ અને મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે કોના વિશે વાત કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો ભાઈ, આજ તો વિડીયોમાં મજા આવી જવાની છે. અભી મજા આયેગા ના ભીડો. તો ભાઈ આજે આપણે જેની વાત કરવાના છીએ બહુ મોટા ટિકટોક સ્ટાર છે, એવું હું નથી કહેતો, એના ઇન્સ્ટાના બાયોમાં તમે જોઈ શકો છો. તો ભાઈ જ્યારે ટિકટોક બંધ થયું ને ત્યારે મને એક વિચાર આવતો હતો કે ટિકટોક હું કામ બંધ થયું છે ભાઈ, સરકારે હું કામ બેન લગાવ્યો. પણ એક દી હું નવરો હતો ને ઇન્સ્ટાની રીલ્સ જોતો હતો અને એમાં આ મેડમની રીલ્સ જોઈ. એ દિવસથી મને એનું કારણ સમજાઈ ગયું કે સરકારે હું કામ બેન લગાવ્યો છે ભાઈ. તો હાલો મિત્રો હવે આપણે એની કોમેડી રીલ્સ જોઈ. જી હા મિત્રો, કોમેડી રીલ્સ. એ રીલ્સમાં એટલી કોમેડી કરે છે ભાઈ, એટલી હેવી કોમેડી કરે છે કે જોવો તો તમને નહીં પસે, મને નથી પૈસું. તો હવે હું તમને એની કોમેડી રીલ્સ બતાવવા માંગુ છું અને જાણવા માંગુ છું કે તમને એ જોઈને કેટલા દાંત આવ્યા. હેલો મિત્રો, મેં કીધું સાયતમ આઈટમ છે ને 2 દિવસ પછી તો હું આઈબ્રો કરાઈ આવું એટલે મસ્ત મોઢું લાગે ને. પણ મારા નસીબ તૈયાર થવાનું છે જ ને, હું ભૂંડીને ભખ લાગવાની છું. કેમ ખબર છે? આમ જો 2 એકની ઉપર મને ચીપટી આવી ગઈ છે. આમ જો તો હવે હું કેવી ભૂંડી લાગી. હરિયા હવે મારું હો થાય. અરે સિફ્ટી તો મારી આંખોમાં આવી ગઈ ભાઈ તમારી રીલ્સ જોઈને. ના ના ના, આ એના બધા વિડીયોમાં છે ને ભાઈ કોકનું નામ તો બોલે જ. એટલે તમે તમારા છોકરાનું નામ પાડો ને ભાઈ ત્યારે જોઈ લેજો ને રીલ્સમાં કે એનું નામ તો નથી બોલ્યા ને. ના, આજી દિવસે રીલ્સ બનાવીને કોઈ છોકરાનું નામ બોલે ને બીજે દિવસે આધાર કાર્ડની ઓફિસમાં એ નામવાળા છોકરાઓની નામ બદલીની અરજીને થપ્પા થઈ જાય છે. હેલો મિત્રો, તમને ખબર છે હમણાં તો ગુજરાતમાં નવું આવ્યું. આપણે રસોઈ કરતા હોય ને ખંજવાળાવતા હોય તો આપણા હાથ ના પગે ને તો એક નવો હાથ આવ્યો છે. જો 5 પંજાનો આંથી ખંજવાળવાની બહુ મજા આવે. મને તો એવી ખંજવાળતી હતી ને હવારની મામા ખંજવાળું છું. પછી મને લાઈટ થઈ કે અમુક એવી કમેન્ટ કરે ને અને આ પંજાના નખ તો જો આમ કરીને ભરાઈ દઉં એમ કરીને. હું કેવું મેડમ, તમે જે હાથ બતાવો છો ને એ ખાલી ખંજરોમાં જ ઉપયોગ કરજો. અને વાંઢાવ તમને કહી દઉં છું, ખાલી ખંજરોમાં જ ઉપયોગ કરવાનો છે. समझ रहे हो? अरे फॉलो तो दुनिया करती है मेरी जान, शुक्रिया तो उनका है जो रोज अनफॉलो कर रहे हैं. લે બસ, અરે હું તો તને બ્લોક કરી દઈશ પૂરા. મજા કર નહીં યાર, તું ખાલી પાર્ટી આપ. તો ગાઈઝ લીવ ધીજ સીટ સાઈડ, મતલબ આ શેડાડાને સાઈડમાં રાખો ભાઈ. અને હું તમને એક મસ્ત એપ્લિકેશન વિશે વાત કરું. તો મિત્રો આજે હું તમારા બધા માટે એક મસ્ત ગેમ લઈને આવ્યો છું જેનું નામ છે રમી સર્કલ. જી હા મિત્રો, રમી સર્કલ એ સ્કિલ બેઝ ઉપર રમાતી એક સેફ ગેમિંગ એપ્લિકેશન છે જેમાં 2 કરોડથી વધુ સક્રિય ખેલાડીઓ છે. જો ભાઈ તમને રમતા આવડતી હોય ને તો તમે આરામથી પૈસા જીતી શકો છો. અને ન આવડતી હોય તો એનો પણ એક ઓપ્શન છે પ્રેક્ટિસ મોડ. પહેલાં તમે એમાં પ્રેક્ટિસ કરો અને પછી કેસમાં રમો. તો મિત્રો આમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પછી પેટીએમ દ્વારા પૈસાને ડિપોઝિટ કરાવી શકો છો. અને હા, પહેલા ડિપોઝિટ ઉપર મળશે તમને 2000નું વેલકમ બોનસ. અને આના કરતાં મજાની વાત તો એ છે ભાઈ કે તમે જીતેલા પૈસા તરત જ એટલે કે 10 જ સેકન્ડમાં તમારા ખાતામાં મેળવી શકો છો. રમવી છે ને ભાઈ હાવ હેલી છે અને ફોનમાં છે ને એકદમ માખણની જેમ એકદમ સ્મૂથ હાલે છે, જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. તો રાહ શેની જોવો છો ભાઈ, મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી છે, એના ઉપર ક્લિક કરો અને રમી સર્કલ ડાઉનલોડ કરો અને 2000નું વેલકમ બોનસ મેળવો. અને હા મિત્રો, આ ગેમ રમવાની તમને લત પણ લાગી શકે છે, તો તમે તમારી જવાબદારીએ ડાઉનલોડ કરજો. અજબ ગજબ તારી અદા મસ્તાની તારી જવાની તને જોઈ ભલા ભલાના સુટી જાય પાણી. હાય શું અદા છે યાર. તમે જોવો તો ખરા યાર કેવી મસ્ત રીલ બનાવે છે. મારું તો દિલ આવી ગયું. और 50 रुपया काट ओवर एक्टिंग. મિત્રો બધા મને ઇન્સ્ટાગ્રામમાં બધા ફ્રેન્ડ એમ કહેતા હતા સપના તારે કેદી મેરેજ કરવા. એટલે મારે તો તંગ મારો મગજ ખાઈ ગયો ને એટલા માટે કાલે મેં કોર્ટ મેરેજ કરી લીધા છે એક દાઢી મૂછ વાળા. હાલો મિતેશભાઈ વાણંદ.
બોલો બોલો અરે લાલભાઈ. જલ્દીથી દુકાન ખોલો ને ભાઈ, મારે દાઢી મૂછું કઢાવી છે. કેમ ભાઈ અત્યારે અચાનક? અરે કાંઈ નહીં ભાઈ, એક બીક ગરી ગઈ છે. આપણા સપના મેડમ ને દાઢી મૂછું વાળા છોકરા ગમે છે. પેલા ભાઈ તમે પછી આવજો, પેલા હું દાઢી મૂછું કટાવી નાખું. હાલો 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 હાલો. म्यूजिक જો મેડમ ભલે ગમે એવા વિડીયો બનાવે, અમને કોઈના કાંઈ પ્રોબ્લેમ નથી, મને કાંઈ પ્રોબ્લેમ નથી ને હોવોય ન જોઈએ ભાઈ. મને પર્સનલી કોઈ હેટ નથી કે કોઈ પર્સનલ મારું દુશ્મન નથી, અને સાચું કહું તો હું એને હરખી રીતના ઓળખતોય નથી. મેડમ તો ગમે એ બોલે ભાઈ, પણ આપણે થોડુંક બોલવામાં ધ્યાન રાખવું પડે ને, નકર પછી અમુક પપ્પાને ફર્યું આવે ઉડતી ઉડતી કાંઈક ફફડાટી ગતી ગતી. તમે છોકરી વિશે આવું કેમ બોલી શકો? औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. બાકી ગુજરાતની પબ્લિકે કઈ મૂર્ખ નથી ભાઈ, એને ખબર પડે જ છે કે હું જોવું જોઈએ, હું ન જોવું જોઈએ. પણ વિચારવાની વાત તો એ છે ભાઈ કે આને તોય 2 લાખ ફોલોવર છે, એટલે તમે વિચારી શકો ને કે ભાઈ ગુજરાતની કઈ ટાઈપની પબ્લિક છે એ. અને આને જાજા તો છે ને નાના ટેણિયા છે ફોલોવર. હવરના પોરમાં રાહ જોતા હોય ને જેવો વિડીયો મૂકે ને એટલે કોમેન્ટ મારી દે નાઇટ કોમેડી, હા હા હા. अरे शर्म करो कुछ भी. જો ભાઈ પહેલા મેં આ મેડમની 2-3 રીલ જોઈ ને તો મેં કીધું હાલો આપણે રોસ્ટિંગ નથી કરવું, કારણ કે મને એમ લાગ્યું ભાઈ કે આ મેડમને 2-3 આટા ઢીલા છે. પણ પછી મેડમે જ ક્લિયર કર્યું કે આ કે હું ગાંડી નથી. જો સાંભળ્યું ને તમે, મેડમે જ એમ કીધું કે ભાઈ હું ગાંડી નથી, તો સાંભળો હવે ઈ શું છે ઈ. હું ગાંડી નથી, લોંડી છું, લોંડી. હું શું લોંડી છું. ઓકે મેડમ ઓકે. જો ભાઈ હું કઈ નથી બોલ્યો, મેડમે ખુદે સામેથી કીધું, એટલે ભાઈ લાગે બાગે લોહી ની ત્યારે આપણું નામ નહીં. બાપા તોબા તોબા તોબા. तोबा तोबा અમુક છોકરી તો બાપા કેવી લાઈમાં છે, આપણે એમ કે કેમ આપણી કરતા આગળ ફોલોમાં વધી ગઈ, પછી એની લાઈ જોઈએ તો ખબર પડે કે નાની નાની સડિયું પહેરીને બેઠી હોય ને એની લાઈમાં આમ કરીને બેઠી હોય, ભાઈ ફોલો વધે છે ને મને દાદા. તોબા તોબા તોબા. અમને પણ એમ થયું કે તમારા આટલા બધા ફોલોવર કેમ વધી ગયા, પણ પછી ખબર પડી કે તમે લાઈવમાં શ્લોક ને એવું બોલીને ફોલોવર વધારો છો. શીખો કંઈક. જો મેડમે શું કીધું, સડિયું પહેરીને ફોલોવર ન વધારાય, મેડમની જેમ ટેલેન્ટ દેખાડો યાર. મેડમ પાસે કેવું મસ્ત ટેલેન્ટ છે, તમે પણ એવું ટેલેન્ટ દેખાડીને ફોલોવર વધારો. શીખો કંઈક શીખો. હેલો મિત્રો, આજે મારા 200K થયા છે તો હું ડુંગર ઉપર ખોડિયારમાંના દર્શન કરવા જાઉં છું. મારી યારે કોઈ નથી, હું એકલી જાઉં છું. એટલે જેને આવવું હોય તે જલ્દી જલ્દી ડુંગરે આવી જજો હો. હે મેડમ એક વાર પાછું બોલો તો. એટલે જેને આવવું હોય તે જલ્દી જલ્દી ડુંગરે આવી જજો હો. તે જલ્દી જલ્દી. થાકી ગયો ભાઈ ચડીને ચડીને. કેટલા બધા પગથિયા હતા, હાય શ્વાસ ચડી ગયો. મિત્રો હું ઓડી મોટી થઈને એ મને કોઈ દી મોઢે ખીલ નથી નીકળ્યો, પણ આ કેરી ખાઈને ખાઈને નાની અમથી અહીંયા કેરી નીકળી છે તો હું વિચાર કરું છું કેરીમાં ગોટલો હોય, એમાં કેરીમાં ગોટલો હોય છે અને હશે તો કવડું ગોટલો છે. તમારે આગળ જવાબ હોય તો મને દેજો, હું તો मैं नहीं बताऊंगा. નો જ નીકળે ને ભાઈ, તમને કિલ થોડાક નીકળે કાંઈ. આ વસ્તુ જેને સમજાય ને એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. એલા એ સાંભળ, સ્પેશિયલ તારા માટે. તારા જેવો બહુ જોયો, તારા જેવો બહુ જોયો, આલા શિબલા હાલતો જા, તારે મારે નહીં ફાવે, નહીં ફાવે, નહીં ફાવે. તો એ બાઇક સાડી મેડમ તમારો શીબલો નો જામે ને એમાં જ મજા છે, જામે તો બિચારો હેરાન થઈ જાય. તો હાલો હવે બસ હો ભાઈ, મારા આનાથી વધુ આપણાથી સહન નહીં થાય ભાઈ, અને તમે નહીં કરી શકો ભાઈ, કારણ કે આપણા ચેનલ ઉપર સબસ્ક્રાઈબર વધારવાના છે ભાઈ, વ્યૂ લઈ આવવાના છે. આપણા લોકોની ગાઈડું નથી ખાવી કે ડિસલાઇક નથી લઈ આવી, એટલે સમજો છો ભાઈ. તો હવે આપણા મેડમનું અહીંયા પૂરું કરી છે, અને આ મેડમની કોમેડી છે ને ભાઈ આપણી તો સમજની બહાર છે, પણ જો તમને ખબર હોય ને તો ભાઈ પ્લીઝ પ્લીઝ મહેરબાની કરીને છે ને કોમેન્ટ બોક્સમાં મને જણાવો ભાઈ. प्लीज भाई, मैं भाई समझ के बोल रहा हूँ दोस्तों. તો ધ્યાનથી સાંભળજો ભાઈ, આ વિડીયોનો હેતુ ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે, તો કોઈએ પણ ખોટું લગાડવું નહીં. તો કોઈએ ખોટું લગાડવું નહીં ભાઈ, અને કોઈએ પર્સનલ દુશ્મની ફેલાવી નહીં, કારણ કે મેડમને વિડીયો બનાવવા ગમે છે તો મેડમનું કામ છે વિડીયો બનાવવું, આપણું કામ છે રોસ્ટિંગ કરવું, તમારું કામ છે મનોરંજન કરવાનું. તો કોઈ પણ જાતની પર્સનલ હેટ નહીં ફેલાવતા ભાઈ. હવે આપણે વિડીયોને પૂરો કરીશી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. આ વિડીયોનો ગોલ રાખીશી આપણે 15,000 લાઇકનો. જો ભાઈ આપણું માથું દુખી ગયું છે સાચું કારની રીલ્સું જોઈને તો 15,000 લાઇક તો બને જ ભાઈ, અને ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ, જય શ્રી રામ. हिंदू भाइयों शेर बनो, जवाब दो. ना शेर बन सको तो शेयर करो, दबा के शेयर करो.